जय जिनेन्द्र। सुख भी मुझे प्यारा है, दुख भी मुझे प्यारा है। छोड़ूं मैं किसे भगवन, दोनों ही तुम्हारे हैं। सुख दुख की दुनिया की गाड़ी को चलाते हैं। सुख दुख ही हम सबको इंसान बनाते हैं। संसार की नदियाँ के दोनों ही किनारे हैं। छोड़ूं मैं किसे भगवन, दोनों ही तुम्हारे हैं। सुख भी मुझे प्यारा है, दुख भी मुझे प्यारा है। छोड़ूं मैं किसे भगवन, दोनों ही तुम्हारे। જય જિનેન્દ્ર મિત્ર, આજનું આપણું ટોપિક છે પેન પર પ્રેમ નહીં તો સ્વ પર પ્રેમ નહીં. જેને પેન પીડા દુઃખ પર પ્રેમ નથી તેને સ્વ ઉપર પણ પ્રેમ નથી. જેણે દયાની પ્રાપ્તિ કરી છે પણ સ્વદયા નહીં પણ પરદયા, બીજા માટે દયાળુ બનવું, પ્રેમળ બનવું, સુખકારી બનવું, પણ પોતા માટે કઠણ બનવું, સહનશીલ બનવું, કઠોર બનવું, પેન દુઃખ અને પીડાઓને સહન કરનાર બનવું અને પરમાત્મા પદને પામ્યા અને જે પરમાત્મા પદને પામ્યા, મુક્તિ પ્રાપ્ત કરી અનેક ગુણના ભંડાર બન્યા, હું તેમને કોટી કોટી વંદન કરું છું. તેને સાચા શરણભૂત માનું છું અને એ જ સાચા શરણભૂત છે. મારા આત્મા હિત અર્થે મારા આત્માની મુક્તિ હું ચાહું છું, પણ શક્ય નથી લાગતું, કારણ હું તમારી જેમ પેન પીડા દુઃખને ચાહતી નથી. દૂર દૂર રાખું છું, મજબૂત નથી પણ મજબૂર બની છું. મારા આત્માને મજબૂત બનાવો. તમારી જેવી સહન શક્તિ અમારામાં ઉપજે, અમારા આત્મામાં પ્રગટ થાય. સ્વદુઃખ પીડા પેનને ભૂલીને પર માટે દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન અમે કરીએ, જેથી અમારા કર્મોને રજ કરીને ઉડાડી દઈએ. મલિન આત્મા સ્વચ્છ દડપણ જેવો બની જાય. મને સહાયરૂપ બનો ભગવંત. સૃષ્ટિના હર જીવ માટે દયા, નમ્રતા, સરળતા, સંતોષ ને જીવદયાના ગુણ ઉલ્લસે. જીવન માત્ર ને માત્ર બીજા માટે જીવવું અને મુક્તિની કામના કરું. બીજાની પણ મુક્તિની કામનામાં કોઈ કચાશ ન રાખું.
શીઘ્ર ભવ પાર થાય તેવી યાચના કરું છું. સ્વીકારજો શુદ્ધ આત્માઓ, સ્વીકારજો, સ્વીકારજો, સ્વીકારજો. અમારા ઉપર તમારી દયા, કરુણા અને કૃપાની અમિત દ્રષ્ટિ વરસાવજો. અમે દીન છીએ, હીન છીએ અને અમે મૂળ છીએ. તો આ અવગુણો અમારામાંથી કાઢવાનો માર્ગ, રસ્તો અને દ્રષ્ટિ આપજો, જેથી સ્વદયા તો એમનેમ જ થઈ જશે, કારણ કે આપણે માત્ર પરદયાની આપણે ચિંતા કરશું, પરદયા માટે આપણે જીવશું અને પરદયા માટે જ આપણે આપણું જીવન અર્પણ કરશું. તો અવશ્ય તમે ને હું દર્પણ જેવા બનશું. બીજી એક વાત કે જેણે જેણે આ દાન આપ્યું છે, ખૂબ ખૂબ ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી દાન આપ્યું છે, એમને મારી ભાવ અને ભાવભરી અનુમોદના કરું છું. અને એવી તમે દિલથી દાન આપ્યું છે કે ભંડાર ભરાઈ ગયા છે. તો આ એક કાર્ય કાલે તો થવાનું છે, પણ સાથે 2-3 આવા કાર્ય તમારા નિમિત્તે, તમારા દાન હેતુ થશે. તો આમાં હર દાનના કાર્યમાં 3-4 વાર અમે જે કરશું એમાં તમે બધા નિમિત્ત બનશો, કાંઈક ને કાંઈક પુણ્ય પ્રાપ્ત કરશો. તો બધાને ખૂબ ખૂબ ભાવભરી અનુમોદના. આવું જ આપણે પ્રભુને પ્રસન્ન અને ખુશ કરતા રહેવું, સાથે રહેવું, અને પ્રભુ આપણી સાથે રહે, માથે રહે, સમીપ રહે, અંદર રહે. અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. બસ આવો હાથ સાથ આપતા રહેજો અને પ્રભુ તમને ને મને આશીર્વાદ આપતા રહેશે. તો અવશ્ય સર્વનું શુભ થાવ, કલ્યાણ થાવ, મંગલ થાવ. શુભમ ભવતુ, શ્રેયમ ભવતુ, કલ્યાણ ભવતુ. જય હો, જય ગુરુ ગૌતમ સ્વામી. સર્વને મારા ભાવ ભર્યા જય જિનેન્દ્ર હોજો. સર્વ આવી સારા કાર્ય કરતા રહેજો, કરાવતા રહેજો અને અનુમોદનામાં કોઈ કચાશ રાખતા નહીં. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી.